સકબરી વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રચાર પ્રસાર સંપૂર્ણ દેશભરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં જે પ્રકારે હિન્દુઓ પર અમાનવીય અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં પૂતળા દહન અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એના સંદર્ભમાં આજે અહીંયા બાંગ્લાદેશના વડાપ્રધાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે અને સખત શબ્દોમાં એની ટીકા કરવામાં આવી છે। સંપૂર્ણ દુનિયા આજે શર્મસાર છે જે પ્રકારે જીતુદાસને બાંગ્લાદેશની અંદર જીવતો સળગાવવામાં આવ્યો છે। બાંગ્લાદેશની અંદર છેલ્લા ઘણા સમયથી હિન્દુઓ ઉપર જે પ્રકારે અત્યાચારો થઈ રહ્યા છે એના માટે સંપૂર્ણ હિન્દુ સમાજે જાગવાની જરૂર છે। પાકિસ્તાનમાંથી હિન્દુ સમાપ્ત થઈ ગયા છે, બાંગ્લાદેશમાં પણ હિન્દુ સમાપ્ત થવાની આરે છે અને એ જ પ્રકારે ભારતની અંદર પણ પોતાની વસ્તી વધારીને આ જેહાદીઓ હિન્દુ સમાજનું ધર્માંતરણ કરવું લવ જેહાદ દ્વારા અને હિન્દુ સમાજને સમાપ્ત કરીને ફરી ઇસ્લામિક સ્ટેટ સ્થાપવાની જે મનસૂબા લઈને ચાલી રહ્યા છે એની સામે હિન્દુ સમાજે જાગવાની જરૂર છે। અને આજે ચોક્કસ એક કોમ છે જે ભારતની અંદર પોતાની વસ્તી વધારી રહી છે અને ભારતને ગજવાએ હિન્દ બનાવવા માંગે છે એની સામે સંપૂર્ણ હિન્દુ સમાજે જાગવાની જરૂર છે। અને જે પ્રકારે માનવ અધિકારનું હનન થઈ રહ્યું છે બાંગ્લાદેશની અંદર, કોઈ માનવ અધિકારવાદીઓ આ ઘટના સામે પોતાનો અવાજ બુલંદ નથી કરતા, પોતાના મોઢાઓ સીવીને બેઠા છે। કોઈ વામપંથી, કોઈ દંભી બિન સાંપ્રદાયિક આ બાંગ્લાદેશની ઘટનાને સંદર્ભમાં કોઈ બોલવા માંગતું નથી। શા માટે? કારણ કે હિન્દુ છે એટલા માટે। આજે કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ એક મુસલમાન ઉપર કોઈ ઘટના બની હોય તો સંપૂર્ણ દુનિયાના માનવ અધિકાર પંચવાદીઓ, ભારતના દંભી બિન સાંપ્રદાયિકો, ભારતના વામપંથીઓ કાગા રોડ મચાવતા હોય છે, પણ જ્યારે હિન્દુઓ પર અત્યાચાર થાય છે ત્યારે બધા ચૂપ છે। એ બધાનું આ જેહાદીઓને સમર્થન છે। એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ આહ્વાન કરે છે કે હિન્દુઓ નાત જાત ભૂલીને ભારત માતાના આપણે સૌ સંતાન છીએ એવું ગર્વથી કહીને આપણે સૌ એક થઈએ અને આ જેહાદીઓને જડવાનો જવાબ આપીએ।